નમસ્કાર મિત્રો, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે કર્કવૃત પસાર થતું હોય તેવા રાજ્યના નામ કેવી રીતે યાદ રાખવા। મિત્રો, આપ મેપમાં જોઈ શકો છો કે કયા કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, પરંતુ આપણે એ શોર્ટકટ ટ્રીકથી યાદ કરીશું। શોર્ટકટ ટ્રીક છે મમ્મી પણ ગુજરાતી છે। જી હા મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ શોર્ટકટ ટ્રીક છે। તો મિત્રો, આપ જો આ પ્રકારની ટ્રીક અને વધુ એજ્યુકેશનલ વિડીયો મેળવવા માગતા હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું છે, તેના પર ક્લિક કરજો, એટલે આપણે આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો મેળવી શકશો। ચાલો મિત્રો, જોઈએ ફૂલ ફોર્મ। મ જે પહેલો અક્ષર છે મધ્યપ્રદેશનો મ છે। બીજો અક્ષર છે મી। મી એટલે કયું રાજ્ય? મિઝોરમ। પ પશ્ચિમ બંગાળ। ગુ ગુજરાત। ઝ ઝારખંડ। રા રાજસ્થાન। તી ત્રિપુરા। છે છત્તીસગઢ। તો મિત્રો, આ છે આપણી ટ્રીક। મમ્મી પણ ગુજરાતી છે। મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ, આ 8 રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। જેને ઇઝી। તો મિત્રો, આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં, અને લિંક આપણા મિત્રોને પણ આપ શેર કરી શકો છો। આ પ્રકારની વિવિધ ટ્રીક માટે જોતા રહો નીરજની નિશાળ। અત્યારે જ સબસ્ક્રાઈબ કરો નીરજની નિશાળ। આભાર।